મોરબીના જેતપુરની અંદર જે કાર્યક્રમો થઈ રહ્યા છે ખેડૂતો દ્વારા મુદ્દો બહુ ઉગ્ર બની ગયો છે, મામલો બહુ થઈ ગયો છે મિત્રો ગરમ. બરાબર, કારણ કે દર વખતે ખેડૂત જ પીસાય, ખેડૂત જ રાજનીતિમાં આવે ને ખેડૂતના ખંભા ઉપર રાખીને બધા એમએલએ ને સાંસદ ને બધા થઈ ગયા, પણ ખેડૂતનું સારું થયું નહીં. સમજી ગયા? આમાં હું તમને થોડો પ્રકાશ પાડી દઉં તો મોરબીથી ઘાટીલા સુધીના ગામડાની જમીનમાં અગાઉથી આવી અસંખ્ય લાઈનો હે ને નીકળી હતી. બરાબર, અને ખેડૂતોને વ્યાજ નીચું વળતર આપીને ધમકાવી ફોલ લાવીને મનાવીને એના ખેતરમાંથી લાઈનો આ બધાએ અગાઉ પણ નાખી દીધેલી છે. બરાબર, આ નવું નથી. બરાબર, અને હજી બીજી આવી 11 થી 12 આવી લાઈનો નીકળવાની છે મિત્રો. આ બધું ટ્રેલર છે, હજી પિક્ચર કરવાનું બાકી છે. સમજી ગયા? અત્યારે આ બધા ટેસ્ટિંગ કરે છે, ટેસ્ટર અડાડે, જોવે કોણ કોણ વિરોધ કરવા આવે છે, કોણ કોણ શું કરે છે, કેટલા હાઈકોર્ટ જાય છે, કેટલા કેસ કરે છે, વિપક્ષ શું કરે છે, સરકાર અમારી બાજુ બોલે છે, ખામેવાળી બાજુ બોલે. આ બધું મિત્રો ટેસ્ટિંગ ચાલે છે. કેના માટે? પ્રાઇવેટ લિમિટેડ એલએલપી કંપનીઓ માટે. બરોબર, કચ્છમાં અત્યારે સોલાર એન્ડ વિન્ડ પાવર જનરેટ બની રહ્યું મિત્રો, અને આ એમાં જનરેટ થનારો પાવર એ બધો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પાવર લઈ જવા માટે એના મોટી લાઈનો નખાવવામાં આવે છે અત્યારે ખેડૂતોના ખેતરમાં. કારણ કે કંપનીને તો પાવરનો મોટો બિઝનેસ કરવાનો છે, એમને તો ચાલે એમ છે નહીં. આ બધી પાવરની લાઈનો મિત્રો કચ્છના રણમાંથી નાખે તો આરામથી વહી જાય એમ છે, પણ આ એ નહીં કરે, કારણ કે કચ્છના રણની અંદર ઘુડખર અભયારણ્ય છે. અભયારણ્યવાળામાં સરકાર એટલી બધી મોટી પરમિશન આપવાની તો છે નહીં, એટલે એની પાસે એક જ રસ્તો વહીતો કે આપણે ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન નાખો. આના માટે સરકાર જ પોલીસ બંદોબસ્ત કાવડિયાથી પૂરું પાડે, પોલીસ જોવે, ભેગી રાખે અને ધરાર લાઈનો નાખવામાં આવે. આવા બધા કાયદાઓ કરવામાં આવે. થાંભલા તો નાખે ને, કારણ કે ફંડ દેવામાં સૌથી મોટો હાથ હોય તો કંપનીવાળાનો. કંપનીવાળા સરકારને ફંડ દે ત્યાં તો સરકાર હાલે. ઓલી તમે ભાજપની ટોપી પહેરો ની, એ ટોપી ત્યાં બને. કારણ કે એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ છે, અદાણી છે, માઇક્રા છે, આ બધા એને ફંડ દે ને, નિરમા છે, તો એ બધાની ઓલી ભાજપની ટોપી બને ને ખેસ બને, આમ આદમીનો ખેસ બને, કોંગ્રેસનો ખેસ બને, નકર ન બને. એની ઓફિસો ખુલે છે એસી વાળી, ગોળ ટેબલમાં બે, ને એ ફંડના પૈસે. હવે એનું ફંડ જાતું કરે, કંપની જાતી કરે, કંપનીનું કયું ન કરે સરકાર, એટલે ફંડ ઓલો બીજી પાર્ટીને દઈ દઈએ. તમે સમજો? એટલે બંગાળમાં સત્તા પરિવર્તન થઈ જાય, મમતાની સરકાર પડી જાય, મોદી સરકાર, અધિકારીની સરકાર આવી જાય. આ બધો ફંડનો ખેલ છે મિત્રો, સમજી ગયા? પણ જીતુ વાઘાણીને ખબર છે કે આપણે આ બધું જાણી જ છીએ. આ કેટલા કેવીની લાઈન છે, આ કેને કંપની દ્વારા કેનો પ્રોજેક્ટ છે, કેના દ્વારા હળવદ કયા ટ્રસ્ટની અંદર આવ્યો છે. આપણે જ આવું ઉપરથી ફોન આવી જાય કે રહેવા દેજો ભાઈ, આપણે જવાય એવું છે નહીં. જો આ પ્રાઇવેટ કંપની મિત્રો થાંભલા નાખે છે, આની જગ્યાએ તમે કોઈની આ તમારી ઘરની કંપની બનાવીને સરકારને ફંડ ને દેતા થાંભલા નાખો ને બીજી તમને તમારા થાંભલાને તમારા ઘરને બધાને આવડા ભલ્લી. પણ આ કંપનીને અડવા હુકામ નથી જતા, કારણ કે એ લોકો આ સરકારને ફંડ આપે, પક્ષને ફંડ આપે છે. ખેડૂતો કે તમે કે હું તો ફંડ આવતા નથી. અને જો કોંગ્રેસની સરકાર હોત કે આમ આદમીની સરકાર હોત ને, જીતુ વાઘાણી કૃષિ મંત્રી હોત, એટલે જીતુભાઈ રાય તે જ ને ધરણા ઉપર બેસી ગયા. સમજી કે તમે? કાંતિભાઈ સર્જરી બર્જરી કાંઈ, કાંતિભાઈ આની મોરનિયા પોગી ગયા હોત. સમજી ગયા તમે? કાંતિ અમૃતિયા હાથા ભલે જેટલા દી આવ્યા એટલે આવ્યા ને, એ બચારો હલવાણો. એક બાજુ આ અદાણીની કંપની, એક બાજુ સરકાર, એક બાજુ એનું કોઈતાનું ગામ, અને એક બાજુ ખેડૂતો. એને જવાનું કઈ બાજુ? ઉપરથી સરકારનું પ્રેશર હોય કે જો ભાઈ હાઈ ટેન્શન લાઈન તો નખાય, ધારાસભ્ય ભાઈ તમારે જે કરવું હોય કરો. ડેમેજ કંટ્રોલ તો કાંતિ અમૃતિયાને કરવાનું, એ કાંઈ થવાનું નથી. આ વિષય પાછળ મિત્રો બહુ એક મોટું કારણ છે, સમજી ગયા? આંદોલન કરે, ઓલા કેવું કહેવાય, સન્માન પત્રો દીધે, ઉપવાસ કરે કે ભાંગતોડ કરે, 2015 જેવું આંદોલન કરે, કોઈ દી આનો નિર્ણય આવવાનો નથી. સામાન્ય લોજિકથી સમજો, પક્ષ કે ચૂંટણી લડવા માટે આટલા મોટા કાર્યક્રમો કરવા માટે મોદી આવે તો રોડ શણગારવા અને નવા ડામર પાથરવા અને કલર કરવા, આ રૂપિયા આવે ક્યાંથી? તમે સમજો. રાજકીય પાર્ટી કોઈ પણ હોય, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાસે રૂપિયા આવે ક્યાંથી? તો એને મસ્ત મોટી કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ, બીજી જે પ્રાઇવેટ લિમિટેડ હાલતી હોય ને, એ લોકો આ પાર્ટીને ફંડ કરે. કેના દ્વારા? ટ્રસ્ટ દ્વારા. ડાયરેક્ટ ફંડ દે તો આ ટીમ આવી જાય, એટલે ટ્રસ્ટ દ્વારા ફંડિંગ કરે એટલે હિસાબ પણ ચોખ્ખો રહે અને બધું કમ્પ્લીટ રહે. બરોબર. ભારતીય ચૂંટણી પંચ ECI દ્વારા જાહેર કરેલા ઇલેક્ટોરલ બોન્ડના ડેટા અને એસોસિએશન ફોર ડેમોક્રેસી રિફોર્મર્સ ADR ના રિપોર્ટ મુજબ
ગુજરાતની ઘણી મોટી ફાર્માસ્યુટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સટાઇલ કંપનીઓએ રાજકીય પક્ષોને મસ્ત મોટું ફંડ આપ્યું. આ દાનનો મુખ્ય કેન્દ્ર અને રાજ્યમાં સત્તાધારી પક્ષ હોય ને મિત્રો તો ભાજપ. કોણ અત્યારે જે સત્તા ઉપર રાજ કરે નહીં, અને જ્યારે થોડો ઘણો હિસ્સો કોંગ્રેસે આપ્યો ને થોડો ઘણો હિસ્સો આમ આદમી આપ્યો. અહીંયા ગુજરાતની ટોચની કંપની તમે જોવો ને તો હું તમને SBI દ્વારા હમણાં તાજેતરમાં જ ડેટા જાહેર કરવામાં આવ્યો ને ઉદ્યોગપતિ કરોડ રૂપિયાનો, એ હું તમને કહું તો એમાં સામેલ છે ટોરેન્ટ જૂટ 184 કરોડ, વેલ્સપન જૂટ 55 કરોડ, ઝાયડસના 29 કરોડ, ઇન્ટ્રાસ ફાર્માના 20 કરોડ, અરવિંદ લિમિટેડના 16 કરોડ, નિરમા લિમિટેડના 16 કરોડ, એલેમ્બિયા ફાર્માના 10 કરોડ. અને આ 24-25ના ADRના રિપોર્ટ મુજબ કોર્પોરેટર કંપની, રિયલ એસ્ટેટ ગ્રુપ, ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ અને સૌથી આ આપણી જે ખીચાની કોર્પોરેટર કંપની હોય ને આનો બધાનો મોટો ફાળો છે સરકારને ફંડ આપવામાં. સમજી ગયા તમે આ બધી કોર્પોરેટ કંપનીઓને. એમાંય તમે જો કોર્પોરેટ પ્રાઇવેટ લિમિટેડ કંપની તમે ગુજરાતની જોવો ને તો એમાં સફન ગોયલી રિયાલિટીએ LLPએ 45 કરોડ રૂપિયા દીધા, સૌરાષ્ટ્ર સિમેન્ટવાળાએ 10 કરોડ રૂપિયા દીધા, નિરમા લિમિટેડ વોશિંગ પાવડર નિરમા 10 કરોડ રૂપિયા દીધા, કેદાર એગ્રો ન્યુટ્રીટેકે LLPએ 5 કરોડ રૂપિયા દીધા, પછી એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝે 5 કરોડ રૂપિયા દીધા, હિમગીરી કોર્પોરેશને 5 કરોડ રૂપિયા દીધા. વિચાર કરો તમે, આટલી મસ્ત મોટી કંપનીઓએ આ બધાય સરકારને ફંડ દીધા છે, બરાબર. એટલે આવડે આ મોદીની કે ગમે એની સરકાર હાલે છે, રાહુલ ગાંધીની, કેજરીવાલની, તો તમે બધાય ખેડૂતો ન્યા જઈને તમે બેસીને હો દેકારો કરો તો આ તમારું સાંભળવાના, કંપનીવાળાનું સાંભળવાના. વિચારો તમે સમજશો. હમણાં ગુજરાતની અંદર નવો પક્ષ સ્થાપવામાં આવે, અધ્યક્ષ એનો સારો હોય, મુખ્યમંત્રીનો હોદ્દેદાર સારો આપવામાં આવે તો આ બધી કંપનીઓ એને ફંડ આપવા માંડે કે ને, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર વહી જાય. તમે સમજો હો. એટલે દેશ કોઈ રાજકીય પાર્ટી નથી હલાવતી, દેશ હલાવે છે કોર્પોરેટ જગત. કોણ? એનો હું તમને આ કમ્પ્લીટ દાખલો તમે જોયો. અત્યારે સૌથી ખેડૂતોની હાલત ખરાબ છે ગુજરાતની અંદર, ભારતની અંદર. તમે ગમે ત્યાં જણો. પેલા ખેડૂત નેતા કેવા હતા? 1980 થી 1990 વચ્ચેના ખેડૂત આગેવાનના તમે નામ સાંભળો. ચીમન પટેલ, દલસુખ ગોધાણી, મનુ કોટડિયા, આત્મારામ પટેલ, વલ્લભ પટેલ, ઓલો રાજકોટ વાળો વિઠ્ઠલ રાદડિયા, કેશુ પટેલ, આ બધા નેતા હતા, ખેડૂત નેતા. એ ફોન કરે ને એ આહવાન કરે ને તો 500 લોકો ભેગા થતા. અને હવે તમે જુઓ તો ખેડૂતના મત લઈને આ ઉદ્યોગપતિની વાત ને નકલી ખેડૂત આગેવાનો અને કંપનીના દ તો કઈ કંપનીના કોન્ટ્રાક્ટ હોય એની પાસે, એ વિરોધ પક્ષનો નેતા હોય ને એ પાછો અહીં પ્રોટેસ્ટમાં હોય કે ભાઈ અમારા ખેડૂતોના થાંભલા રહેવા દો. એની પાસે 10 કોન્ટ્રાક્ટ છે રિલાયન્સ કંપનીના. કેટલા તમે વિચારો. એટલે આ આપણે બધું જોવાનું છે. તો આમાં આપણે જીતુભાઈ રિયલ એસ્ટેટના ધંધા સાથે જોડાયેલા છે ભાવનગરમાં, આકાર, બરોબર. જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી હોવા છતાં મોરબીની અંદર આટલો મોટો ભવાડો થયો, એક પણ નિવેદન આપ્યું નહીં કે આમ છે ને તેમ છે ને. આ કાનભાઈને આગળ કર્યા તમે જાઓ તો જીતુભાઈ કૃષિ મંત્રી હોય તો ખેડૂતો હેરાન થતા હતા. કોઈ પ્રાઇવેટ મકાન ઉપર તો બુલડોઝર હાલતા નહોતા. ખેતરની અંદરનો પ્રશ્ન હતો, ખેડૂતનો પ્રશ્ન હતો, તો એને બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ? પણ એ ન બોલ્યા. એનું એક કારણ છે. આ મેં તમને લિસ્ટ દીધું. ઈ કંપની અને એનાથી અલગ વાઇઝ કંપનીની અંદર ક્યાંક જીતુભાઈનો ગાડીઓ આવી ગયો હોય તો પર્સનલ ફંડે મિત્રો આમાં આવ્યું હોય, કૃષિ ક્ષેત્રે સહકાર આપવા માટે ફંડ આવ્યું હોય ને ક્યાંક આ બધું જે મેં તમને ફંડ કીધું 10 કરોડ ને 16 કરોડ ને 20 કરોડ ને 55 કરોડ રૂપિયા આ ખેડૂતોની કરોડોની જમીન બરબાદ કરીને એની માથે થાંભલા નાખીને આગળ લઈ જવા માટે પણ કોકે લીધું હોય. આ તમારે વિચારવાની વાત છે. તમારે ખેડૂતોએ જીતવું હોય, તમારે આંદોલન કરવા હોય તો તમે આ બધું રહેવા દો. તમે કૃષિ મંત્રી કેન્દ્રનો હોય, આ મુદ્દો કેન્દ્રનો હોય. હું તમને કહું આ કેન્દ્રનું આ કાનાભાઈને ખબર જ નથી કાંઈ કેટલા કેવીની લાઈન આવે. તમે સમજો, એને કાંઈ ખબર જ નથી. આ આવ્યું છે જ ઉપરથી, પણ કોણ કે ઉપર કોઈના બાપની તેવડ નથી, મોટા ભાઈ બેઠા એને ના પાડવાની. એટલે અહીંથી જ લાઈનો નીકળવાની છે. આ મિત્રો આપણે બધું જોવાનું. આપણે આવી જઈએ પાછા જીતુભાઈ ધોળી ઉપર. જીતુભાઈ ઉપર હું કામે ગાડીઓ નાખું છું કે જીતુભાઈએ હમણાં 2 દિવસ પહેલાં ખોડલધામ મંદિરે મોદી સાહેબના કાર્યક્રમની આરતીમાં ગયા હતા ત્યારે નિવેદન આપ્યું કે એક પણ ખેડૂત ચીતરિયાઓને છોડવામાં આવશે નહીં, બધાને જેલ ભેગા કરવામાં આવશે. તો જીતુભાઈ એમાં તમારું પહેલાં નામ આવે. અને આ ખેડૂતના કાવડિયા ખાઈ ગયા વાળા, જમીનું ખાઈ જવા વાળા કોણ, એ તમારે જગ જાહેર કરીને કહી દેવું જોઈએ કે ના અમે આમ હતા. કૃષિ મંત્રી રહેવા છતાં તમે કાંઈ નથી બોલ્યા,
બરોબર. 2022માં જીતુભાઈ એવું નિવેદન દીધું હતું કે ગુજરાતમાં શિક્ષણ બરાબર ન હોય તો સર્ટિફિકેટ બનાવીને ગુજરાતની બહાર વયું જવું. સમજી ગયા ત્યાં, કારણ કે ત્યારે તારે પુત્ર વાઘાણીની સરકાર હતી, એટલે જીતુભાઈ ગમે એમ નિવેદન દે, એટલે થાંભલા તો આવડા નાખવાના જ છે, કારણ કે ફંડ કંપનીવાળા આપે છે અને મજૂરી આપણે બધાને કરવાની છે. એટલે આનો એક જ રસ્તો છે મિત્રો, હું તમને શોર્ટ રસ્તો અપાવું, રાખવો ન રાખવો તમારી ઈચ્છા. જીતુ વાઘાણી કૃષિ મંત્રી છે ને, જીતુ વાઘાણીને પકડો, બીજું કાંઈ નહીં. જીતુ વાઘાણીના ઓફિસે જઈને આવેદન આપો કે જીતુભાઈના પગે પગ પકડીને બેસી જાવ, જીતુભાઈ તમે જ અમને આમાંથી કાઢી શકો, તમે જ અમારા ખેતરમાં થાંભલા ન નખાવી શકો, તમે અમને મદદ કરો. કલેક્ટર પાસે જવાનું રહેવા દો, વાં જવાનું રહેવા દો. આ બધાય ઉપરથી કમ્પ્લીટ સેટિંગ કરીને જ આવે, એમાં ગમે એ આપણે કરીને થાંભલો નાખી જ દઈએ. અને જી આ બધા બંધ કરાવે છે 2-4 દિન એ હાલશે, બસ પૂરું. છેલ્લે થાંભલો તો ન્યા જ પડવાનો હે. આ તમે યાદ રાખજો, કારણ કે તમારા બધાયના ને અમારા બધાયના હાથ બંધાઈ ગયા, કોઈને જ કાંઈ થાય એમ જ નથી. ખાલી વિડીયો બનાવીએ કાંઈ ન થાય, સમજી ગયા તમે બધાય. એટલે આ ચાલુ રાખો. જીતુભાઈ કેટલી કંપની સાથે જોડાયેલા છે, ને જીતુભાઈએ કેટલું ફંડ લીધું છે, ને જીતુભાઈએ કેટલા પૈસા દાનમાં બાયટા છે, ને જીતુભાઈએ તેમના પુત્ર માટે કેટલા રૂપિયા બગાડ્યા છે ને, આ માહિતી હું તમને આપીશ. જીતુભાઈને પિન મારો એટલે જીતુભાઈ કામ કરશે. બાકી એક પણ રાજનેતા મિત્રો કામ કરવાનું નથી, પિન મારતા શીખી જાઓ. આપણે પ્રોટેક્શન નહીં કરવાનું, જો પોલીસે હેરાન ન થાય, આપણે હેરાન ન થાય. નકર આપણે હમણાં ત્યાં જાય એટલે 4-5 કેસ કરીને અંદર નાખી દે. આપણે તારીખ ભરવાની 1.5-2 વર્ષ. એના કરતાં અહીંયાથી જ સાચા પ્રૂફ ગોતીને આવો, સાચા કૌભાંડ લઈને આવો, અહીંયાથી પેપર બતાવી દો ને અહીંથી જનતા જાગૃત કરો. જનતા જાગૃત કામ પૂરું. એટલે જીતુભાઈનો ટ્રેન્ડ ચાલુ રાખીએ, જીતુભાઈ ઉપર ફોકસ કરો મિત્રો, એટલે વ્યવસ્થિત તમારો ઉદ્દેશ આવશે.